મિત્રો, દરરોજ સવારે આ 5 વસ્તુને જોવી એ ભગવાન તરફથી શુભ સંકેત માનવામાં આવે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ એવી 5 વસ્તુઓ વિશે જણાવ્યું છે, જો તમે રોજ સવારે જોશો અથવા તેમના દર્શન કરો તો તમને ભગવાન તરફથી આ સંકેત મળી રહ્યો છે કે તમારું દુર્ભાગ્ય હવે સૌભાગ્યમાં પરિવર્તિત થવાનું છે અને તમારા સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તમારા જીવનમાં સંપત્તિ પણ વધવા માટે જઈ રહી છે. જો તમને પણ સવારે આ સંકેત મળે છે તો સવારે આ 5 વસ્તુને જુઓ છો તો તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ભવ્યતા આવવાની છે. મિત્રો, તમે જાણતા હશો કે આપણી પૌરાણિક કથા અનુસાર દરેક મનુષ્ય પોતાના જીવનમાં પુણ્ય અને લાભ મેળવવા માટે અનેક પ્રકારના ધર્મ કાર્યો કરવા પડે છે. વેદોમાં સવારના સમયને ખૂબ જ શુભ, મહત્વપૂર્ણ અને વિશેષ સ્થાન આપવામાં પણ આવ્યું છે. એટલું જ નહીં, આપણા વાસ્તુશાસ્ત્રમાં સવારના સમયને પણ ખૂબ જ સારો સમય માનવામાં પણ આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ દરેક પ્રકારના વ્રત અનુસાર પૂજા વગેરે કરવા માટે આ શ્રેષ્ઠ સમય પણ માનવામાં આવે છે. જો આપણે આ શુભ કાર્ય સવારે કરીએ તો આપણો આખો દિવસ આનંદથી અને સારી રીતે પસાર થાય છે. જ્યારે આપણે કોઈ નકારાત્મક કાર્ય કરીએ છીએ અને જો તમે સવારે વહેલા ઉઠીને કંઈક સકારાત્મક કરો છો તો તેનું પરિણામ તમને ચોક્કસપણે મળે છે. પરંતુ જો તમે કોઈ અશુભ અને નિંદનીય કામ વહેલા સવારે કરો છો તો તેની નકારાત્મક અસર આપણા સમગ્ર પરિવાર પર જોવા મળે છે. તેની અસર તમારો આખો દિવસ બગાડી શકે છે. આવી સ્થિતિમાં જો તમે દરરોજ સવારે કેટલાક અશુભ કામ કરો છો જે ન કરવા જોઈએ તો તેની તમારા જીવન પર ખૂબ જ ખરાબ અસર પડી શકે છે અને ધીમે ધીમે તમારા જીવનમાં ગરીબી પણ મિત્રો આવવા લાગે છે. આપણા જૂના શાસ્ત્રોમાં આપણે કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જેને માત્ર જોવાથી જ વ્યક્તિને સંપૂર્ણ લાભ મળે છે અને કેટલીક એવી વસ્તુઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જેને સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ મિત્રો જોવી જોઈએ નહીં, તો તમારું જીવન દુઃખ અને ગરીબીથી ભરેલું બની જાય છે અને તેના જીવનમાં ઘણી બધી આર્થિક સમસ્યાઓ પણ મિત્રો આવવા લાગે છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં કહે છે કે જો કોઈ ભક્તિ વહેલી સવારે આ 5 વસ્તુઓને જુએ છે તો તેને સમજી લેવું જોઈએ કે તેના ઘરમાં માતા લક્ષ્મીનું આગમન ખૂબ જ જલ્દી થવાનું છે. મિત્રો, ચાલો તો હવે જાણીએ સવારે ઉઠ્યા પછી કઈ વસ્તુઓ જોવી જોઈએ અને કઈ વસ્તુઓને ન જોવી જોઈએ. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીની કૃપા હંમેશાને માટે તમારા પર બની રહે તો આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો. નંબર 1 થી શરૂઆત કરીએ તો મિત્રો, ગાયના દર્શન. મિત્રો, જો તમે સવારે વહેલા ઉઠતાની સાથે જ તમારો દરવાજે ગાય જુઓ છો તો તમારે આ સમજી લેવું જોઈએ કે દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે. આ સિવાય જો તમે સવારના સમયે ગાયનો મધુર અવાજ સાંભળો છો, પક્ષીઓનો અથવા તમને કોઈ સુંદર અને મોહક પક્ષી જોવા મળે છે તો તે ખૂબ જ શુભ દિવસની શરૂઆત માનવામાં આવે છે. આ સૂચવે છે કે તમારો સારો સમય આવવાનો છે અને ટૂંક સમયમાં તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. ત્યારબાદ નંબર 2 ની વાત કરીએ તો સવારે સુંદર વસ્ત્ર પહેરેલી પરિણીત સ્ત્રી જોવી. મિત્રો, જો તમે સવારે વહેલા ઉઠો અને તમને કોઈ પરિણીત સ્ત્રી સારી રીતે સજ્જ દેખાય તો તે શુભ સંકેત છે. જો ઘરનો દરવાજો ખોલતાની સાથે જ તમારી સામે લાલ કપડું રાખવામાં આવે તો તે અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ પરિણીત મહિલાને જુઓ છો તો તમારે સમજી લેવું જોઈએ કે તમને કોઈ સ્ત્રોતથી નાણાકીય લાભ મળી શકે છે અથવા તો તમારું બાકી રહેલું કામ પણ પૂર્ણ થઈ શકે છે. નંબર 3 ની વાત કરીએ તો વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારની શરૂઆત આપણા આખા દિવસ પર ઊંડી અસર કરે છે. જો આપણે સવારે ઉઠતાની સાથે જ કેટલીક બાબતોનું ધ્યાન ન રાખીએ તો તે આપણા જીવનમાં નકારાત્મકતા અને નિષ્ફળતા લાવી શકે છે. નીચે કેટલીક બાબતો છે જે આપણે સવારે ઉઠતાની સાથે જ કરવાથી બચવું જોઈએ. મિત્રો, સવારે ઉઠતાની સાથે અરીસામાં જોવું. સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જોવું વાસ્તુશાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે વહેલી સવારે અરીસામાં જોવાથી કામમાં અવરોધો આવી શકે છે અને વ્યક્તિને ઘણી વખત નિષ્ફળતાનો સામનો પણ કરવો પડી શકે છે.
આ સિવાય પોતાનો કે બીજાનો પડછાયો જોવો પણ યોગ્ય નથી. તેનાથી આપણામાં અહંકાર વધે છે અને નકારાત્મકતાને પણ પ્રોત્સાહન આપે છે. પડછાયો જોવાનો સંબંધ રાહુ ગ્રહ સાથે છે અને તે તમારા રોજિંદા કામમાં અવરોધો ઊભા કરી શકે છે. સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારા મનપસંદ દેવતાનું ધ્યાન કરવું જોઈએ અને તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચારો સાથે કરો. સવારે ઉઠતાની સાથે જ દૂધ કે દહીં જોવું. જો તમે દૂધ, દહીં કે આમાંથી બનેલી કોઈ પણ વસ્તુ જુઓ છો તો તેને પણ શુભ સંકેત માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માં લક્ષ્મીને દૂધની બનાવટો પસંદ છે અને સવારે તેમને જોવું એ શુભ માનવામાં પણ આવે છે, જેથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવવાની છે. દૂધ અને દહીં સમૃદ્ધિ, શાંતિ અને સુખનું પ્રતીક છે. તે એક પ્રતીક માનવામાં આવે છે જે દર્શાવે છે કે માં લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થવા માટે જઈ રહી છે. આ શુભ સંકેત જોઈને ભગવાનનો આભાર માનો અને આ ઘરના તમામ કાર્યો પૂરા મનથી કરો. નંબર 5ની વાત કરીએ તો બંધ ઘડિયાળ જોવી. જો તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય અને તમે સવારે ઉઠતાની સાથે જ તેને જોતા હો તો તમારે તેને તરત જ ચાલુ કરી દેવી જોઈએ. મિત્રો, બંધ ઘડિયાળ એ અશુભ માનવામાં પણ આવે છે. મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર જેમ બંધ ઘડિયાળનો સમય અટકે છે તેવી જ રીતે તે વ્યક્તિના જીવનમાં અવરોધક અને ખરાબ સપનાઓ પણ આવવા લાગે છે. ઘરમાં બંધ ઘડિયાળ રાખવાનું ટાળો અને હંમેશા ચાલતી ઘડિયાળનો જ ઉપયોગ કરો. ઘડિયાળને સ્વચ્છ અને સાચી દિશામાં રાખો, કેમ કે પૂર્વ અથવા ઉત્તર દિશા. નંબર 6ની વાત કરીએ તો જૂઠા વાસણોને જોવા. જો તમારી નજર સવારે ઉઠવાની સાથે જ જૂઠા વાસણો પર પડે તો તે ઘરના ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે. તે સુખ, શાંતિ અને સમૃદ્ધિ પર નકારાત્મક અસર કરે છે. વાસ્તુશાસ્ત્ર કહે છે કે ગંદા વાસણો ઘરમાં ગરીબી અને નકારાત્મક ઉર્જા લાવે છે. રાત્રે સૂતા પહેલા ગંદા વાસણો ધોવાથી જેથી ઘરમાં હસ્તકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. નંબર 7ની વાત કરીએ તો સવારે વહેલા ઉઠીને તમારી હથેળીને જુઓ. મિત્રો, સવારે તમે પથારીમાંથી ઉઠતાની સાથે જ સૌથી પહેલાં તમારી હથેળીઓ જુઓ છો. તો મિત્રો, આમ કરવાથી તમારી અંદર સકારાત્મક ઉર્જા વહે છે, તમારું ભાગ્ય છુપાયેલું છે. આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે તમારી હથેળી જુઓ અને તેને તમારા ચહેરા પર લગાવો તો તમારું ભાગ્ય વધે છે અને તમને સવારે આશીર્વાદ પણ મળે છે. જાગતી વખતે સૌથી પહેલાં માથાનું મુખ જોવું એ શુભ માનવામાં આવે છે. જો તમારી માતા તમારી સાથે રહેતી નથી તો તમે સૌથી પહેલાં ઉઠો અને ભગવાનની મૂર્તિઓ અને ફોટા જોઈને તેમના આશીર્વાદ મેળવી શકો છો. આવું કરવાથી તમારી દિનચર્યા પણ ખૂબ જ શુભ બને છે અને તમારા જીવનમાં ધ્યેયનો માર્ગ પણ ખુલે છે. નંબર 8ની વાત કરીએ તો તમારો પોતાનો પડછાયો જોવો. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં સવારે ઉઠતાની સાથે જ પોતાનો કે અન્યનો પડછાયો જુઓ એ પણ અશુભ માનવામાં આવે છે. ખાસ કરીને જો તમે સૂર્યોદય સમયે તમારો પડછાયો પશ્ચિમ દિશામાં જોશો તો તમે તમારા માટે નકારાત્મક પિતા લાવશો. તમારી જાતને સકારાત્મક વિચારો સાથે જોડવાનો પ્રયાસ કરો અને પ્રકૃતિ સવારે પડછાઈને જોવાની તમારી આદત બદલો અને સૂર્ય ભગવાનને જળ ચડાવો. સવારે ઉઠતાની સાથે જ તમને શ્રેષ્ઠ આપી શકે છે તેવી કોઈ પણ વસ્તુ જોશો નહીં કે વિચારશો પણ નહીં. તમારા સવારના વિચારો તમારા આખા દિવસની ઉર્જા નક્કી કરે છે. જાગતાની સાથે જ ભગવાનનું નામ લો અને સકારાત્મક પુસ્તકો વાંચો અથવા તો ધ્યાન કરો. આનાથી તમારું મન શાંત રહેશે અને તમારો દિવસ પણ શુભ રહેશે. હવે મિત્રો, નંબર 9ની વાત કરીએ તો તૂટેલી મૂર્તિઓ. મિત્રો, કેટલાક લોકો પોતાના ઘરમાં દેવી દેવતાઓની તૂટેલી મૂર્તિઓ રાખે છે, જે બિલકુલ યોગ્ય નથી. તૂટેલી મૂર્તિ ઘરમાં વાસ્તુદોષનું કારણ બને છે, તેથી તૂટેલી મૂર્તિઓ ઘરમાં ન રાખો. તરત જ ઘરમાંથી મૂર્તિઓ હટાવી દો છો. તમારા ઘરમાં તૂટેલી મૂર્તિઓ હોય અને તમે સવારે સ્નાન કરીને પ્રાર્થના કરવા જાઓ અને તે તૂટેલી મૂર્તિઓ જુઓ તો તેનાથી તમારા ઘરમાં ગરીબી આવે છે અને ગરીબી તમને ક્યાં રહી છોડતી નથી.
આવી મૂર્તિઓ પૂજા માટે બિલકુલ યોગ્ય માનવામાં પણ આવતી નથી. નંબર 10ની વાત કરીએ તો મિત્રો, મંદિરની ઘંટડીનો અવાજ સંભળાવો. જો તમે સવારે ઉઠતાની સાથે જ મંદિરની ઘંટડીનો અવાજ સાંભળો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે એક નિશાની છે કે ભગવાન તમારા પર દયાળુ છે. મંદિરની ઘંટડીનો અવાજ તમને તમારા લક્ષણો તરફ આગળ વધવા માટેના આશીર્વાદ પણ આપે છે અને પ્રેરણા આપે છે. તેમ મન અને મગજને શુદ્ધ કરે છે અને નકારાત્મક ઉર્જાને પણ દૂર કરે છે. આ સાંભળીને સમજી લો કે તમારા જીવનમાં સફળતાના દ્વાર ખુલવાના છે. મંદિરની અવાજ સાંભળ્યા પછી તમારા દિવસની શરૂઆત સકારાત્મક વિચાર સાથે કરો અને તમારા કામ પર સંપૂર્ણ એકાગ્રતા સાથે કરો. મિત્રો, આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વિડીયોના હેતુ માટે માત્ર તમને સારી સલાહ આપવાનો છે અને આ સંબંધમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. જો તમને આજના આ વિડીયોની માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખો. અને મિત્રો, વિડીયોના અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ મિત્રો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે.